દાહોદ શહેરમાં આસ્થા અને શ્રદ્ધા સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ ગાંધી ચોકની હોળી પ્રગટાવ્યા બાદ મશાળ દ્વારા અગ્નિ લઈ જઈને શહેરના વિવિધ સ્થળોએ હોળી પ્રગટાવવામાં આવી હતી। હોળીને પર્વને લઈને દાહોદવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દાહોદ શહેરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે સૌપ્રથમ ગાંધી ચોકની મુખ્ય હોળી પ્રગટાવવામાં આવી હતી। દર વર્ષે આ હોળીમાં યજમાન તરીકે અલગ અલગ સમાજને આમંત્રિત કરવામાં આવતા હોય છે। આ વખતની હોળીમાં પ્રજાપતિ સમાજને યજમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે। પ્રજાપતિ સમાજ ઢોલ સાથે નીકળીને ગાંધી ચોક ખાતે પ્રજાપતિ સમાજના પ્રમુખ પુષ્કારભાઈ પ્રજાપતિના હસ્તે હોળી પ્રગટાવી હતી। હોળી પ્રગટાવ્યા પછી આ જ હોળીમાંથી મશાલ દ્વારા અગ્નિ લઈ જઈને દાહોદવાસીઓ પોતપોતાના વિસ્તારમાં હોળી પ્રગટાવી હતી। વર્ષો જૂની આ પરંપરા આજે પણ યથાવત છે। ભક્તોએ હોળીની પૂજા અર્ચના કરી પ્રદક્ષિણા કરી હતી। તેમજ હોળીમાં ખજૂર, ધાણી, શ્રીફળ અને ઘઉં હોમી તેને પ્રસાદ રૂપે પણ લઈ જતા હોય છે। તેમજ નવા જન્મેલા બાળકોને પણ હોળીના દર્શન કરવા પ્રદક્ષિણા કરી હતી। હોળીનું મહત્વ એ છે કે હિરણ્યકશ્યપનું જે આખું સમાજમાં બની ગયું એ તો બધું છે જ, તે છતાંય આ હોળી સરકારી હોળી કહેવાય છે। અત્યારે શું છે, પહેલાં 2 રૂપિયા મામલતદાર ઓફિસમાંથી ખાલી આપતા હતા, ત્યાર પછી ધીરે ધીરે બંધ થઈ ગયું। 2 રૂપિયાનું કોઈ મહત્ત્વ નથી, એની જગ્યાએ લોકો પાસેથી ફાળો કરી અને આ હોળી ઊભી કરવામાં આવે છે અને પ્રગટાવવામાં આવે છે। પ્રગટાવવા માટે દરેક સમાજના અલગ અલગ રીતે આ વખતે પ્રજાપતિ સમાજને બોલાવીને એમની મારફતે હોળી પ્રગટાવવામાં આવી, પૂજા કરીને ધાર્મિક વિધિથી। ત્યાર પછી આ હોળીમાંથી મસાલો પ્રગટાવી અને બીજી જે ગામની હોળી છે એનામાં લોકો લઈ જાય છે અને ત્યાં પ્રગટાવે છે। આ રીતની આખી આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે। આજ રોજ તારીખ 13/3/2025ના રોજ દાહોદની મુખ્ય હોળિકા દહન ને પ્રગટાવવાનો અવસર આઝાદીના 74 વર્ષ પછી પ્રજાપતિ સમાજ ને એમના મુખ્ય જજમાન તરીકેનો મોકો મળ્યો હતો, જે બદલ આજ રોજ અમારા પિતાશ્રી પ્રમુખ દાહોદ પ્રજાપતિ સમાજના ઉકારભાઈ તથા એમના સહ ઉપપ્રમુખ રમણકાકા તથા મોહનભાઈ ચુનીલાલ, પૂંજાલાલ, છગનલાલ તથા બાકીના સમાજના આગેવાનો અને દરેક કુટુંબ દીઠ વ્યક્તિઓ આજરોજ મુખ્ય હોળિકા દહનમાં ઢોલ નગારા વાતે ગાતે મુખ્ય હોળિકા નવયુગ મંડળ, દરજી સમાજ, અલયભાઈ તથા એમના નવયુગ મંડળના આગેવાનો દ્વારા અમોને મોકો મળેલ, જે બદલ અમોએ હોળિકા દહન પ્રગટાવેલ અને માતાજીને સાક્ષાત પ્રજાપતિ સમાજ આજ રોજ એવું આહવાન કરેલ છે કે એમાં તમો અમોને તથા અમારા સમાજ જેવા દરેક સમાજને તમે નવા વર્ષમાં ધન ધાન્ય તથા સુખ સમૃદ્ધિ અને તમામ દરિદ્રતા, તમામ આળસ હટાવી અને તમે બધાને સમૃદ્ધ કરશો અને દરેકની સુરક્ષા શાંતિ સદાય અર્પે એવી શુભેચ્છા સાથે પ્રજાપતિ સમાજે બાકીના સમાજોની સાથે રહી મુખ્ય યજમાન તરીકે મુખ્ય હોળિકા ગાંધી ચોક બજારની આજે દહન વિધિ કરેલ છે। તો દરેક વ્યક્તિઓને આપણા હોળી પર્વની શુભેચ્છાઓ। આગામી ધૂળેટી રંગપંચમીના રંગો સાથે દરેક ઘર પરિવાર સામાજિક તમામ સમાજો રંગ જેવા જ મહેકતા હસતા ખેલતા રહે એવી શુભેચ્છાઓ। આજ રોજ જે અમોને લાવો મળ્યો છે એ ખરેખર અમારા સમાજ માટે ગર્વની વાત છે અને આવેલ તમામ પ્રજાપતિ સમાજના આગેવાનો, ભૂલકા અને ઉંમરલાયક વડીલો, માતાઓ, બહેનો ખૂબ આપે જે સહયોગ આપ્યો છે એ બદલ અમો સમાજ વતી આપના આભારી છીએ। ભારત માતા કી જય, હોળિકા માત કી, પ્રહલાદ કી, જલારામ બાપા કી, આપજી સાહેબ કી।